દ્વાદશો અધ્યાય એટલે ભક્તિયોગ ભગવાનનો. અથ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વાદશોऽધ્યાયઃ અર્જુન ઉવાચ. એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્तं તેષાં કે યોગવિત્તમાઃ. શ્રી ભગવાન ઉવાચ. મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્તતમા મતઃ. યે ત્વક્ષરમનિર્દેશ્ય અવ્યક્तं પર્યુપાસતે સર્વત્ર ગમચિન્ત્યં ચ કૂટસ્થમચलं ધ્રુવम् સન્નિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતઃ. ક્લેશોऽધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદભીરવાપ્યતે. તો અહીંયા ભગવાન આ વખતે દ્વાદશ અધ્યાયની અંદર 12મા અધ્યાયમાં વાત કરે છે કે અર્જુન, તે મારા વિભૂતિના દર્શન તો કર્યા, મારો જ્ઞાન માર્ગ તે જોયો, હવે તું ભક્તિ યોગની અંદર પ્રવેશ કર. કારણ કે ભગવાને તો ત્યાં એને વાત કરી હતી કોણ કેવી રીતે શું શું કઈ કઈ ભક્તિ કરે છે, એના ઉપર આખા જીવનનો આધાર છે. તો એવમ સતત યુક્તા એ ભક્તાસ્વામ પર્યુપાસતે. કે એ અર્જુન પ્રશ્ન પૂછી રહ્યો છે અહીંયા અત્યારે કે પ્રભુ, તો પછી અનન્ય પ્રેમી જે ભક્તો છે, સતત યુક્ત છે, એ તમારું જે ઉપાસના કરી રહ્યા છે, જે અક્ષર સ્વરૂપ જે છે, અવિનાશી સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય છે. અવિનાશી એટલે અક્ષરમ એટલે કેવું? સચ્ચિદાનંદ ઘન પરમેશ્વર સ્વરૂપ. હા, અપી એટલે એ પણ છતાં, તેષામ તેઓને યોગવિત્તમ અતિ ઉત્તમ યોગ છે. અને કયો યોગ છે મને આપ કહો. પ્રશ્ન પૂછી રહ્યો છે. અતિ ઉત્તમ યોગ કયો? અતિ ઉત્તમ કોણ? યોગ ઉત્તમ કયો હોઈ શકે છે તે આપ મને અત્યારે હવે કહો. એવો પ્રશ્ન એણે અર્જુને પૂછ્યો. શ્રી ભગવાન ઉવાચ. મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ. મય એટલે મારામાં. હવે એનો એ છે, હું બોલી જાઉં. સંવાદ ભગવાને કેવી રીતે કરેલો કે મયી આવેશ્ય મનઃ યે મામ નિત્યયુક્તાઃ ઉપાસતે શ્રદ્ધયા પરયા ઉપેતાઃ તે મે યુક્તતમાઃ મતાઃ. બરાબર, આ રીતે એનો સંવાદ થયો. ભગવાને આવો અર્જુનના પ્રશ્નના ઉપર જવાબ આપે છે કે મયી એટલે મારામાં મન રોકેલું, મન જેનું ચિરંતર એકાગ્ર થયેલું છે તેવો નિત્યયુક્ત છે. ધ્યાનની અંદર પણ મને જુએ છે, કર્મમાં પણ મને જુએ છે. તે ભક્તજન અતિશ્રેષ્ઠ પરયા અતિશ્રેષ્ઠ શ્રદ્ધયા શ્રદ્ધાપૂર્વક ઉપેતાઃ યુક્ત થઈને મારા જ સગુણ સ્વરૂપને ઉપાસે છે તે શ્રેષ્ઠ છે. હા, યુક્તતમાઃ મતાઃ, અથવા એટલે મારા તરફ એ અપેક્ષા રાખી રહ્યો છે મારા સગુણ સ્વરૂપમાં. બરાબર, ભગવાનના સગુણ સ્વરૂપની અંદર તે અપેક્ષા રાખી રહ્યો છે, અર્થાત તે અતિ શ્રેષ્ઠ માને છે એમ મને. એ ત્વક્ષરમ અનિર્દેશ્ય અવ્યક્તમ પર્યુપાસતે. ये तु अक्षरम अनिर्देश्यम अव्यक्तम पर्युपासते सर्वत्रम अचिंत्यम कूटस्थम अचलम ध्रुवम सर्वत्रम इंद्रियाणाम इंद्रियग्रामम સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામ એવ સર્વભૂત હિતે રતાઃ. બધા ભૂતોમાં રત થયેલો તે. પહેલા અર્જુન એને પૂછે છે કે આટલા બધા ભક્તોમાં તમારી ભજન જે હંમેશા કરે છે, તો એ બે જણા છે, એક અને બીજું જે
સચ્ચિદાનંદ રૂપ કરે છે બ્રહ્મ છે તે બેમાંથી કોણ વધારે સારું એમ? હા, બરાબર છે, એ પ્રમાણે છે. પછી અહીંયા કહે છે કે તું હવે સાંભળ. અને જે પુરુષ ઇન્દ્રિય ગ્રામમ સંયમ્ય, પોતાના ઇન્દ્રિય ગ્રામને એટલે પોતાના શરીર ઇન્દ્રિયો છે આમ તેમ ભટકતી હોય તેને એને કંટ્રોલ કરે કંટ્રોલ છે. કરીને, અચિંત્યમ મન બુદ્ધિથી તેને ગ્રહણ કરીને, પોતામાં જ સંકોડી રાખીને, સર્વત્રગમ સર્વવ્યાપી, બરાબર, અનિર્દેશ્યમ, અનિર્દેશ્યમ અકથનીય હોય, જે જોવા જેવું ના હોય તે પણ, ચ કૂટસ્થમ, સદા એક રસ રહેવાવાળો એને કૂટસ્થ કહેવામાં આવે છે. સદા એક જ ધ્યાનમાં રહેવાવાળાને કૂટસ્થ કહેવામાં આવે છે. ધ્રુવમ એટલે નિત્યમ, અચલમ નિશ્ચળ, અવ્યક્તમ એટલે નિરાકાર એવું મારું સ્વરૂપ, અક્ષરમ પણ છે તે, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ અક્ષરમ, પર્યુપાસતે, હા, ઉત્તમ ભાવથી મારી ઉપાસના જે કરે છે, સર્વભૂત હિતેરા, બધા ભૂતોમાં જે હિત કરવાવાળો છે તેઓ. કેમ સર્વભૂત હિતેરતા એટલે દરેક વસ્તુમાં સોશિયલ વર્ક કરવું, કોઈને દાન ધર્મ કરવા, કોઈનામાં સજ્જનતા પ્રાપ્ત કરવી, દેવી, આ બધા દૈવિક સંપત્તિ કહેવાય. શું કહેવાય? દૈવી સંપત્તિ, દૈવી ગુણો કહેવાય. અને દૈવી ગુણોનું પણ આચરણ કરવું એવી વાત છે અહીંયા. દૈવી ગુણોનું પણ આચરણ કરવું. સર્વત્ર દરેક જગ્યાએ સમબુદ્ધિથી રહેવાવાળો મને પ્રાપ્ત થાય છે. આ બધા ગુણ તો પરમેશ્વરે પહેલાંય બતાવ્યા હતા, હવે પણ બતાવી રહ્યા છે. અને આની અંદર એટલા માટે આગળ ધીમે ધીમે બતાવશે કે કયા કયા ગુણોમાં સ્થિત રહીને માણસે આ કાર્ય કરવાના છે. પછી કે છે ક્લેશો અધિક તરસ્તે શામ અવ્યક્તા સક્ત ચેતસા